લાજપોર જેલમાં બંધ દુષ્કર્મી નારાયણ સાંઈની કરતૂત સામે આવી છે। જેલની ખોલીના દરવાજામાં ચુંબકથી મોબાઈલ છુપાવ્યો હતો। નારાયણ સાંઈએ ઇન્હેલરમાં સિમ કાર્ડ છુપાવ્યું હતું। નારાયણ સાંઈએ મોબાઈલમાં પાસવર્ડ પણ સેટ કર્યો હતો તો IMEI નંબર પણ ભૂસી નાખ્યો હતો। સંત્રીના રૂમમાંથી બેટરી મળી આવી છે। જેલરે કરેલી તપાસમાં સમગ્ર ઘટના બહાર આવી। જેલ પ્રશાસન નારાયણ સાંઈ સામે ફરિયાદ નોંધાવી છે। સુરતના સચિન પોલીસ મથકમાં ગુનો પણ નોંધાયો છે। જેલ સ્ટાફની શંકાસ્પદ ભૂમિકાને લઈને હવે તપાસ થશે। નારાયણ સાંઈ છેલ્લા 11 વર્ષોથી લાજપોર જેલમાં બંધ છે। સાધિકા સાથે દુષ્કર્મના કેસમાં તેને આજીવન કેદની સજા થઈ છે। તો એમાં બેરેક નંબર 1માં દરવાજાની જોડે મેગ્નેટથી એક મોબાઈલ સંતાડેલો હતો। મેગ્નેટ રાખી અને એ મોબાઈલ મળી આવ્યો। ત્યારબાદ મોબાઈલમાં જે બેટરી વપરાતી હોય છે એ પણ એ બેરેકના નકુચાના ભાગમાં સંતાડેલ હતી, એ પણ મળી આવી। અને નારાયણ સાંઈને જે બેરેકમાં રાખવામાં આવેલો હતો એટલે બેરેક નંબર 1 એમાં એનું જે ઇન્હેલર હતું જે એ યુઝ કરતા હતા, એ ઇન્હેલરના અંદરના ભાગે એક સિમ કાર્ડ પણ મળી આવ્યું।